સુરતના પૂણા વિસ્તારમાં સોસાયટી દ્વારા વિરોધ. સોસાયટીના કોમન પ્લોટ પર કબજો કરવાના આક્ષેપો. વરાછા ઝોન ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો. પ્લોટ ખરીદનાર વ્યક્તિઓ દ્વારા પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા. દિલીપભાઈ નામના વ્યક્તિએ પ્લોટ ખરીદ્યાના પુરાવા રજૂ કર્યા. બંને પક્ષ દ્વારા સામસામે આક્ષેપો કરવામાં આવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા. તમે વિક્રમમાં કેટલા વર્ષથી રહ્યો છો? 20 વર્ષથી. મેં ગાયું બાંધતા અમારે પ્લોટ હતા એમ. હા, એ જગ્યા અમારી હતી. 20 વર્ષથી અમે મને ગાઉ બાંધતા. અમારી કબજાની હતી, કોઈ સોસાયટીની COP કે એવું કોઈ વસ્તુ છે નહીં. અમારી માલિકીની હતી અને અમે દિલીપભાઈને વેચાણથી એ જગ્યા આપેલી છે. અને બાજુમાં જે મકાન જો મનસુખભાઈનું, એ લોકોને અમે જે તે સમયે ભલમંચાઈથી ત્યાં દરવાજો મૂકવા આપેલો હતો. બાકી એનો કોઈ હક છે નહીં. એ જે બાજુનું જે મકાન છે મનસુખભાઈ નામ છે, એ મારા સગા કાકા છે. અને અમારો આ ફેમિલી મેટર છે. અમારું દેશની જમીન બાબતનો લોચો હતો ને એના હિસાબે આ લોકો વિરોધ કરે છે. બાકી સોસાયટીને કોઈને વાંધો નથી. અમે 20-22 વર્ષથી એ સોસાયટીમાં એ જગ્યા ઉપર અમારે રહેવી છે. અમે ગાયું બાંધતા. સોસાયટીને કોઈને વાંધો નહોતો. સોસાયટી ડેવલપ થાય કે સોસાયટીને તો પ્રોબ્લેમ ન થાય એના હિસાબે અમે ત્યાંથી બીજે ગયા છીએ. મનુભાઈને કોઈ વાંધો નથી. મનુભાઈ છેલ્લા 10 વર્ષથી પ્રમુખ છે. આ બધું અમારું જે અમે ભાઈઓનું તકલીફ છે ને એના હિસાબે બાજુમાં રહેતા મનસુખભાઈ આ બધું ઊભું કરેલું છે. મારું નામ કવાડ દિલીપ નાગજીભાઈ છે. મારે આ પ્લોટ નંબર 61, 62, 63 એ મેં વેચાણથી લીધેલા છે. આ છે વિક્રમ વિભાગ 4 સીતાનગર સોંકડી પાસે. આ પ્લોટ લીધે મારે 3 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે. મેં આ લીધો છે લીલાબેન રામલિયા પાસેથી. તકલીફ એવી આવે છે કે સોસાયટી એવો આક્ષેપ કરે છે કે આ COPની જગ્યા છે, પણ આ કાયદેસરની માલિકીની જગ્યા છે, જેના ઉત્તરોત્તર ફાઇલ બધી મારી પાસે અવેલેબલ છે. ને સોસાયટીના રહીશો અને પ્રમુખ ઉપપ્રમુખ એવું કહે છે કે આ સોસાયટીના COPની કોમન પાર્ટી પ્લોટની જગ્યા છે, પણ એવા એની પાસે કોઈ પણ પ્રૂફ નથી. જો આ 2018 લગી જેની પાસે મેં પ્લોટ લીધેલા છે લીલીબેન, એ ત્યાં અહીંયા ગૌશાળા અને ગાયોને બાંધતા હતા ને એનો કબજો હતો. એ વાત તદ્દન ખોટી છે. ભરતભાઈ છોટાળા અને વિક્રમ વિભાગ 4માંથી આવું છું. ત્યાં મારું A55 નંબરનું મારું મકાન છે. અને આ જે જગ્યા અમે જે આવ્યા છીએ ને એ કોમન જગ્યા હતી સોસાયટીની. તો એ અસામાજિક તત્વોએ બાંધી લીધું છે અને કે અહીંયા કોઈ આવતા નહીં. અને જ્યારે અમને કહેવામાં આવ્યું સોસાયટી દ્વારા કે આ લોકો ડોબરા ખોદે છે, તમે આવો, તો ગયા ને તો અમારી મારફત પોલીસમાં અરજી કરી અને અમને ધમકી પણ અપાવેલી. ઘણા લોકો મારફત ધમકી, મારે બહુ ધમકી આવેલી કે ધમકીમાં કોઈ બાકી જ નહીં રહેલું. એટલા માણસોને ધમકી આપેલી કે તમે અહીંયા આવી જાઓ, હું કામ ના પાડો. હું અમે ના નથી પાડતા. સોસાયટીની જગ્યા તમારે બંધાય નહીં. સોસાયટીની જગ્યા છે અને વૃદ્ધો બે છે, SMCના બાકડા છે, તમે પરબ તોડી નાખ્યું, બાકડા તોડી નાખ્યા, આ તમારે ન કરાય. ત્યાં તમે વૈયા દો ને તમારું છે ને તમે ભરાઈ દાઓ. હું કહું તો ભરી લેજો. લ્યો, આ સોસાયટી લગભગ મારા અંદાજે 25 વર્ષથી વાપરે. મારા અંદાજ એ પહેલાં વાપરતી હોય તો ઘણા છે. હા, આ જગ્યા અમારી ખાલી કરી દે એમ સોસાયટીની. હા, આ ભગવાકર સાહેબને આપેલી નોટિસ. અમે એને કીધું કે અમે કરી નાખશું એવું, બરોબર. કાલે તાર ફિન્સિંગ કર્યું એને, એટલે અમે આજે પાછા નક્કી કરીને કહેવા આવતા હતા. આજ સવારમાં તાર ફિન્સિંગ હટાવી લીધું મ્યુનિસિપાલિટીએ અને ઈંટું હજી પડી છે. અરજી અમે 3-4 ઠેકાણે મુગલી સરા આપી હતી, અહીંયા સાહેબને આપી હતી, 3-4 જગ્યાએ આપી હતી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.